તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગવાનો મામલો 8મા માળેથી આગ લાગવાની ચાલુ થઈ હતી। 8મા માળેથી 20મા માળ સુધી આગ પહોંચી હતી, ત્યારે અંદાજે 12 થી 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જ્યાં બધા દર્દીઓને સરસ્વતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં આગ લાગવાની એક ઘટના બની છે। અમદાવાદ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગવાનો મામલો છે કે જ્યાં 8મા માળેથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, ત્યારે આ 8મા માળેથી લાગેલી આગ વિકરાળ બનતા 20મા માળ સુધી પહોંચી હતી, જ્યાં મોડી રાત્રે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, લોકો પણ ભયભીત થયા હતા। ત્યારે 8મા માળેલી આગ જે છે એ આગ 20મા માળ સુધી પહોંચી હતી। ત્યારે આગ લાગવાની આ ઘટના બની છે કે જ્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, મોડી રાત્રે આગ લાગવાની આ ઘટના બની હતી। આ સાથે જ અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે, અમદાવાદ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગી હતી અને જ્યાં આગ 8મા માળેથી શરૂ થઈ 20મા માળે સુધી પહોંચી હતી, શું છે વધુ વિગત? जी बात કરવામાં આવે તો ગઈકાલે રાતની વાત છે। ગઈકાલે બોપલમાં આવેલ ઇસ્કોન પ્લેટિનિયમ જે છે તેમાં આગનો બનાવ સામે આવેલો હતો અને જ્યાં 8મે માળેથી આગ લાગવાનું ચાલુ થયું હતું, 8મે માળેથી 20મા માળ આગ પહોંચી હતી અને અંદાજે 15 થી 16 લોકોનું ફાયર દ્વારા કરવામાં આવ્યું હતું અને ગઈકાલે રાત્રે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, દર્દીઓને સરસ્વતી હોસ્પિટલ છે તેમાં શિફ્ટ કરાયા હતા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 56 વર્ષીય હિનાબેન કમલેશભાઈ છે તેમનું લગભગ બહુ જ તસવીર આવી હતા, એ વાત હાલ સામે આવી હતી કે ખાસ કરીને જોવા જઈએ તો જે આગ લાગી છે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની સામે આવી છે, પરંતુ આ ઘટનામાં જાનહાનિના બનાવમાં સામે આવી છે અને નુકસાન પણ જે છે તે સામે આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ શોર્ટ સર્કિટ તેના કારણે થયું અને તે રીતે આ શોર્ટ સર્કિટ થયું તેની તે પણ બનાવ વિશે આ જોવા મળશે। આ લાભ જે આગ લાગી છે તેમાં એક જેટલું મૃત્યુના સમાચાર પણ હાલ સામે આવી રહ્યા છે, એટલે કહી શકાય કે જે રીતે વાત કરવામાં આવે તો આગનો બનાવ એક રાત્રે બન્યો હતો, શોર્ટ સર્કિટના આગ લાગી હતી। વિજય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ ઇસ્કોન પ્લેટિનિયમમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો, જ્યાં 8મા માળેથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી જ્યાં 20મા માળ સુધી આગ પહોંચી હતી। ત્યારે મહત્વના જે સમાચાર અત્યાર સુધીમાં આવી રહ્યા છે તેમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યાના પણ લેટેસ્ટ માહિતી સામે આવી રહી છે। ત્યારે એમ અને એન બ્લોક જોઈન્ટ હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી, ત્યારે બચી ગયેલા લોકોએ કહ્યું કે ધુમાડાના કારણે કશું જ દેખાયું ન હતું, જ્યાં મોડી રાત્રે આ ઘટના બની હતી। ઇસ્કોન પ્લેટિનિયમમાં જે આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે અંદાજે 12 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, બધા જ દર્દીઓને સરસ્વતી હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા। ઇસ્કોન પ્લેટિનમ બોપલ સર્કલ ખાતે અમદાવાદ ફાયર બ્રિગેડના મેઇન ફાયર કંટ્રોલને કોલ મળતા અમારી નજીકની ફાયર સ્ટેશનની બોપલ, પ્રહલાદનગર, બોડકદેવ ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર્સ, ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ, ફર્સ્ટ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ કરેલ છે। 8મા માળેથી ફાયર સ્ટાર્ટ થવાનું જાણવા મળેલ છે। 8મા માળેથી 20મા માળ સુધી ફાયરનો સ્કોપ અને ફ્લેમ ગયેલ હતી, તે અંડર કંટ્રોલ છે। ઓલમોસ્ટ ઘણા લોકોનું ઇવેક્યુએશન સેફલી કરાવેલ છે, રેસ્ક્યુ ઓપરેશન કરેલ છે। આશરે 8 થી 9 લોકોને હોસ્પિટલાઇઝ પણ કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી 108 દ્વારા મેડિકલ ઓપરેશન કરવામાં આવેલ છે અને ઓલમોસ્ટ અત્યારે ફાયર અંડર